તો દાહોદ એપીએમસીમાં અનાજને ભારે નુકસાન. મોસમની આગાહીને લઈને દાહોદમાં વરસ્યો વરસાદ. પીએમસીમાં પાણી ભરાઈ જતા દાહોદમાં અનાજની પણ પલળી ગયા. એપીએમસી વેપારીઓએ પોતાની વેદના વ્યક્ત કરી. કમોસમી વરસાદ પડતા દાહોદ એપીએમસીમાં અનાજને જે નુકસાન થયું છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલા અનાજને નુકસાન થયા છે. બોરીઓ પાણીમાં પલટી રહ્યા છે. તો આ વિષયમાં આપણે અનાજ માર્કેટના જે વેપારીઓ છે એમની જોડે વાત કરીએ. શું કહેશો આજના જે વરસાદ પડ્યા એમાં? હમણાં ભરપૂર આવક અનાજની, ઘઉં, ચણા, મકાઈ, આ આવક વચ્ચે આજરોજ જે આ માવઠું પડ્યું છે તેમાં અનાજ માર્કેટ સિવાય બહારનું પણ પાણી માર્કેટમાં આવી માર્કેટમાં મોટી માત્રામાં અનાજને નુકસાન થયું છે. મજૂરોની લગનગાળાની તંગી વચ્ચે આજરોજ દરેક વેપારીને આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે માણસો કામ કરતા, મજૂરો કામ કરતા ના હોય. આજરોજ આ નુકસાન ધીરે ધીરે હવે કાલે સવારે જ્યારે માર્કેટ આ વાતાવરણ ખુલ્લું થશે ત્યારે ખબર પડશે કે કયા વેપારીને કેટલું પાણીના કારણે નુકસાન થયું છે. ક્યાં ક્યાં અનાજનું નુકસાન થયું છે? ઘઉંની આવક બહુ મોટી માત્રામાં છે અને ઘઉંની સિઝન ભરવાની છે હમણાં આ સમયમાં, એટલે આપણે જોવા જ રહી છે. હમણાં દેખો, સાંજ પડે અને ગમે તે હિસાબે વેપારી કોઈપણ ભાવે ગાડી લાવી અને આ મજૂરો દ્વારા ભરી રહી છે. એનું કારણ છે કે જો હમણાં પણ વરસાદની આગાહી છે, ગમે ત્યારે પણ વરસાદ પડી શકે એવી પરિસ્થિતિમાં છે. એટલે વધુ માત્રામાં મકાઈ અને ઘઉં એટલા વધારે પ્રમાણમાં છે કે જેના કારણે એને મોટું નુકસાન છે. તો આપણે જોયું કે એપીએમસી ના જે વેપારીઓ છે એ મુશ્કેલીમાં છે અને અનાજને પણ નુકસાન થયું છે. નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ.